ભીષણ ગરમી, અસહ્ય ઉકળાટ અને લૂના મારથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતા અને જગતના તાત માટે હવામાન વિભાગ એટલે કે આઈએમડી તરફથી વર્ષના સૌથી મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। દેશના કરોડો લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસું આ વખતે તેની સામાન્ય તારીખ કરતાં ઘણું વહેલું દસ્તક આપવા જઈ રહ્યું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 26 મે સુધીમાં કેરળના દરિયા કિનારે પહોંચી જશે। સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને બેસતું હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષ 2026માં પણ ચોમાસું વહેલું આવી રહ્યું છે। અગાઉ 2024માં 30 મે અને 2025માં 24 મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું। આઈએમડીના જણાવ્યા અનુસાર 16 મે એટલે કે શનિવારની આસપાસ દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ સંપૂર્ણ અનુકૂળ છે। હાલ બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં એક વેલ માર્ક લો પ્રેશર એટલે કે હવાનું હળવું દબાણ ઊભું થયું છે, જે ચોમાસાની ગતિને પવનની જેમ આગળ ધપાવી રહ્યું છે।